ભારત અને યુકે વચ્ચે આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલી બનવા જઈ રહ્યો છે અને આ કરાર અંતર્ગત યુકેમાં નિકાસ થતી જ્વેલરી પર લાગતી 4% ડ્યુટી સીધી શૂન્ય થશે, જેના કારણે સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને સીધો ફાયદો થશે. તો યુકેમાં 4% જેટલી ઊંચી ડ્યુટી હોવાને કારણે સુરતના ઉદ્યોગકારોને નિકાસ કરવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના હીરા ઉદ્યોગ માટે સંજીવની સમાન સાબિત થશે. હાલ વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે અમેરિકા જેવા પરંપરાગત માર્કેટમાં ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના આંકડામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉદ્યોગકારોનું માનવું છે કે આ કરારથી હીરા ઉદ્યોગને વેગ મળશે. હું ચોક્કસ આપણે અત્યારે અનુમાન કરી શકીએ છીએ કે આવતા વર્ષોની અંદર આ એક્સપોર્ટ વધીને $2.5 બિલિયન થશે. એટલે યુકેની અંદર વિશ્વની અંદર જે કાંઈ એક્સપોર્ટ થાય છે એનો 50% એક્સપોર્ટ હવે ડાયરેક્ટ ભારતની ધરતી ઉપરથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો આપણે એક્સપોર્ટ થશે. એટલે ખૂબ મોટું માર્કેટ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આપણને મળશે.